નમસ્કાર. થરા ગામ અને ચૌધરી સમાજમાં એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે. અજમલ ચૌધરી કેસ. પહેલાં તો તેમનું અપહરણ કરવામાં આવે છે, ત્યારબાદ તેમને મારવામાં આવે છે અને તેનો વિડીયો સૌ કોઈએ જુઓ. જે આ સમાચારથી વાકેફ છે તે સૌએ, અને ન જોયું હોય તો ગુજરાત તકે આની ઉપર વિસ્તૃત ચર્ચા કરી છે, વિસ્તૃતમાં સમાચાર આપ્યા છે. તો હવે આ મુદ્દે એક્સ એમએલએ ખેરાલુના એક્સ એમએલએ એવા રમીલાબેન દેસાઈએ સીએમ સુધી આખી માહિતી પહોંચાડી છે અને એ લેટરમાં 8 વિનંતીઓ કરી છે, 8 માંગણીઓ મૂકી છે. અત્યાર સુધીમાં આ કેસમાં શું થયું હતું તે તમને સરળતાથી અને ટૂંકમાં સમજાવી દઉં તો અજમલ ચૌધરી જે હતા તેમનું ભરબજારે થરા ગામમાંથી અપહરણ કરવામાં આવ્યું ને ત્યારબાદ આખો મામલો તે હતો કે ગોવિંદગીરી અને બળવંતગીરી જે છે બંને મહંતો છે અને તેમની વચ્ચે જે છે તે બોલચાલ થઈ હતી ને તેમાં અજમલ ચૌધરી જે છે તેમનું એવો આરોપ છે કે બળદેવગીરીના સમર્થકો અને બળદેવગીરી પોતે તેમના કહેવાથી જ આખું કારસો ઘડવામાં આવ્યો હતો, જેમાં તેમને મારવામાં આવ્યા, તેમનું અપહરણ કરવામાં આવ્યું અને બંદૂક પિસ્તોલ પણ દેખાડવામાં આવી હતી ને ધમકાવવામાં આવ્યા હતા. તેમની પાસે જે રોકડ રકમ હતી તે પણ લૂંટી લેવામાં આવી હતી અને આખા મામલે હવે અત્યારે પોલીસે એક્શન લઈ લીધા છે અને જેટલા પણ આરોપીઓ હતા તેમને મોટાભાગને પકડી લીધા છે. પરંતુ તેમની સામે જે એફઆઈઆર નોંધાઈ હતી તેમાં મહંત બળદેવગીરીનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો, એટલે કે તેમની સામે ફરિયાદ નોંધવામાં નહોતી આવી, જેના કારણે અત્યારે પણ ચૌધરી સમાજના જે આગેવાનો છે તે અત્યારે લડત ચલાવી રહ્યા છે. અને તેવામાં રમીલાબેન દેસાઈ જે એક્સ ખેરાલુના એક્સ મુખ્ય એમએલએ હતા, ધારાસભ્ય હતા, તેમણે અત્યારે સીએમને એક પત્ર લખ્યો છે અને તેમાં 8 માંગણીઓ કરી છે. અને તેમાં પહેલાં તો તેમણે આ કેસની વિગતો કરી છે અને ત્યારબાદ જે 8 માંગણીઓ છે તે શું છે અને જેની ચર્ચા અત્યારે ચૌધરી સમાજ કરી રહ્યો છે તે તમને જણાવી દઉં છું. સૌથી પહેલી માંગણી એ છે જે સમગ્ર ચૌધરી સમાજની છે, જે આ કેસ સાથે જોડાયેલા છે તેમની છે. તેમનું એવું કહેવું છે કે મહંત બળદેવગીરી જે છે તેમની સામે તેમની ધરપકડ કરવામાં આવે, તેમનું નામ ફરિયાદમાં દાખલ કરવામાં આવે. બીજી એ છે કે જે સ્થાનિક પોલીસ વહીવટ છે તેને સ્થાને એક બીજી સ્પેશિયલ એસઆઈટી રચવામાં આવે અને તેમને આ તપાસ જે છે તે આખી આપવામાં આવે. અને તેની સાથે સાથે જે ઘટના સ્થળ છે એટલે કે ઓગરધામનું જે પેલું મઠ છે તે અને ત્યાંના જે સીસીટીવી છે ત્યાં જે આખી ઘટના બની હતી તે તમામને જે છે તે પુરાવાઓ જે છે ઇલેક્ટ્રોનિક હોય કે પેલા દસ્તાવેજી પુરાવા હોય તે તમામ પુરાવાઓને સુરક્ષિત કરવામાં આવે. આ તેમની ત્રીજી માંગ છે. ચોથી માંગણી એ છે કે પીડિત વ્યક્તિના જે સારવારના જે તમામ દસ્તાવેજો છે તેને પણ તપાસનો ભાગ બનાવાય, જેના કારણે અજમલ ચૌધરીને જ્યાં જ્યાં મારવામાં આવ્યો છે તેની જે તપાસ છે તે વધારે જે છે તે સુરક્ષિત બને અને તેની માંગ પણ કરવામાં આવી છે અને તેમનું નિવેદન જે છે તે મેજિસ્ટ્રેટ સમકક્ષ નોંધવામાં આવે. પાંચમી માંગણી એ છે કે જે પીડિત તથા સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે, જેનાથી કોઈપણ પ્રકારની દબાણ, ધમકી કે પ્રભાવ વિના પોતાનું નિવેદન આપી દેવામાં આવે. ટૂંકમાં અજમલ ચૌધરીની જે સુરક્ષા છે તેની પણ ખાતરી લેવામાં આવે. છઠ્ઠી માંગણી શું છે તો કે છઠ્ઠી માંગણી એ છે કે અત્યાર સુધી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી, નોંધાયેલી ફરિયાદ અને તપાસની જેટલી પણ પ્રગતિ છે તે ઉચ્ચ સ્તરે તેની સમીક્ષા કરવામાં આવે. એટલે કે ટૂંકમાં ફરી એકવાર એસઆઈટીની જે રચના કરવાની વાત કરી છે તે જ. સાતમી માંગણી એ છે કે જો તપાસ દરમિયાન કોઈ પણ પોલીસ અધિકારી અથવા અન્ય વ્યક્તિ દ્વારા ફરજમાં બેદરકારી, પુરાવા છુપાવવાનો પ્રયાસ કરવામાં આવે અથવા તપાસને પ્રભાવિત કરવામાં જણાય તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને આઠમી અને છેલ્લી માંગણી એ છે કે સમગ્ર ઘટનામાં સંડોવાયેલા હોવાનું તપાસમાં બહાર આવે તેવા તમામ વ્યક્તિઓ સામે લાગુ પડતા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે. આખી માંગણી જે છે તે તેમણે લેટર એક્સ એમએલએ લેટર દ્વારા મુખ્યમંત્રીને મોકલી છે. હવે જોવાનું રહ્યું હમણાં થોડા સમયની અંદર જ જે ચૌધરી સમાજ છે તે ગાંધીનગર મુકામે પણ કૂચ કરવાનું છે. અત્યાર સુધીમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે ને તેઓ એસપીને પણ મળ્યા હતા, ત્યારે જે વાવથરાજના એસપી છે તેમણે એવું બાહેંધરી પણ આપી હતી કે આ મામલે અમે પૂરતી કાર્યવાહી કરીશું. અમુક જે ગુનેગારો હતા તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું, પરંતુ ચૌધરી સમાજની માંગણી છે તે મુજબ મહંત બળદેવગીરી સામે અત્યાર સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. નોંધાય છે કે નથી નોંધાતી, આ એક્સ એમએલએનો રમીલાબેન દેસાઈનો આ પત્ર કેટલું અસર કરે છે કે નથી કરતું, ગાંધીનગર ચૌધરી સમાજ પહોંચશે ત્યારબાદ શું થશે તે પણ જોવાનું રહ્યું. એ માટે જોતા રહો ગુજરાત તક. અને આ મામલે તમારું શું માનવું છે, શું કહેવું છે, કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.